સાણંદ તાલુકાના કુંડલ ગામના મહિલા સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પસાર. વર્ષ 2021માં કુંડલ ગોવિંદા ગ્રામ પંચાયતની મહિલા બેઠક ઉપર સરપંચ તરીકે મીનાબેન પ્રકાશકુમાર મકવાણા બહુમતી સાથે ચૂંટાઈ આવેલા હતા. કુંડલ ગોવિંદા ગ્રુપ ગ્રામ પંચાયતમાં કુલ 8 વોર્ડના 8 સભ્યો ચૂંટાઈને આવ્યા હતા. અગાઉ તારીખ 3 સપ્ટેમ્બર 2025ના રોજ 5 સભ્યોની સહી સાથે કુંડલ ગોવિંદા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીશ્રીને અવિશ્વાસની દરખાસ્ત લાવવા અરજી કરેલ હતી. સભ્યોએ અરજીમાં કરેલા આક્ષેપ મુજબ ગ્રામ પંચાયતનો વહીવટ સરપંચને બદલે સરપંચના ઘરના સભ્યો કરતા હતા. સરપંચ શ્રી ગામના વિકાસના કામમાં રસ દાખવતા ન હતા. થોડા કામ કર્યા હોય એમાં પણ ભ્રષ્ટાચાર કર્યો છે. સભ્યોને વિશ્વાસમાં લીધા વગર મનફાવે તેમ કરતા હતા. ગામમાં ચોક્કસ લોકોના કામ થયા હતા અને અન્ય અરજી પર ધ્યાન આપતા ન હતા વગેરે. આજરોજ તારીખ 15મી ઓક્ટોબર 2025ના રોજ તાલુકા વિકાસ અધિકારીને નિમણૂક કરેલ પ્રતિનિધિએ પોલીસ બંદોબસ્ત સાથે ગ્રામ પંચાયતની બેઠક બોલાવતા 8 વિરુદ્ધ 1 મત પડતા અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ હતી. પંચાયતના તમામ સભ્યોએ સરપંચ વિરુદ્ધ મતદાન કર્યું. પંચાયત ધારાની જોગવાઈ મુજબ અવિશ્વાસની દરખાસ્ત પસાર થયાના 2 દિવસ પછી સરપંચ પોતાનું પદ ગુમાવે છે. રિપોર્ટર નરેન્દ્રભાઈ એમ ગોહિલ. આપણે કુંડલ ગ્રામ પંચાયતમાં સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત આવેલી, એમાં 8 વિરુદ્ધ 1નો મત થયેલ છે, એટલે અવિશ્વાસની દરખાસ્ત પસાર થયેલ છે.